ભાઈ ક્યારનો વેફર ખાય છે? તમને જોઈને મોઢામાં પાણી આવી જતું હશે. શા માટે પાણી આવે છે? કારણ કે આપણા શરીરની અંદરથી લાડ ગ્રંથિમાંથી લાડ રસનો સ્રાવ થાય. બરાબર છે. હવે આ જે ભાઈ વેફર ક્યારનો ખાય છે, એ વેફરની અંદર કેટલો બધો મસાલો છે, કેટલું બધું સોલ્ટ છે. તો શું આટલા બધા સોલ્ટની આપણા શરીરમાં અસલમાં જરૂર છે? તો કે નથી. આ વાતની તમને પણ ખબર છે, મને પણ ખબર છે, છતાં પણ આપણે ખાઈએ છીએ. હવે વાત એ રહી કે આટલા બધા સોલ્ટ કે જે આપણે વધારાનો એક્સ્ટ્રા નાખીએ છીએ. ઘણી વખત સલાડમાં આપણે ઉપરથી સોલ્ટ નાખીએ. હોટલમાં જાય ને ત્યારે એમને પ્લેન સલાડ આપણે આપે, બરાબર. આપણે ઉપરથી સોલ્ટ નાખીએ, બરાબર. પિઝા ખાતા હોય ત્યારે બધી વસ્તુ મસાલા નાખીએ છીએ. એવી ઘણી બધી વસ્તુ છે કે જેમાં તમે ઉપરથી એક્સ્ટ્રા સોલ્ટ લ્યો છો. તો શું આ એક્સ્ટ્રા સોલ્ટની જરૂર આપણા શરીરને અસલમાં છે કે નહીં? તો કે નથી જરૂર. તો આ જે વધારાનો સોલ્ટ આપણે ખાઈએ છીએ, વધારાના મસાલો જે આપણે ખાઈએ છીએ, એ આપણા શરીરમાં ક્યાં જાય છે? ઘણી વખત તમે સાંભળ્યું હશે કે આપણે એક્સ્ટ્રા વેફર કમ્પ્લીટ થઈ જાય, વેફર ખવાઈ જાય ને એટલે રેપરમાં બાકી વધેલો જે મસાલો છે ને આમ આંગળી ચાટીએ, બરાબર. કેવી મજા આવે નહીં? મેં પણ કરેલું છે, બરાબર છે. તો આ એક્સ્ટ્રા સોલ્ટ છે, એક્સ્ટ્રા જે તમે વસ્તુ ખાઓ છો. ઘણી વખત ઘણા લોકોને જે વસ્તુ ભાવતી હોય ને જાજી બધી ખાય, જેમ કે ગુલાબજાંબુ, બરાબર. ગુલાબજાંબુ આપણે ખાતા હોય ત્યારે એમ થાય હજી એક ખાઈ લો, હજી એક ખાઈ લો, હજી એક ખાઈ લો. આઈસ્ક્રીમ ખાવા જાય ત્યારે આપણે આવું થાય. તો આ જે વધારાનો ખોરાક જે આપણે ખાઈએ છીએ, એ બધી જ વસ્તુનું આપણા શરીરમાં નથી જરૂર, છતાં પણ આપણે ખાઈએ છીએ. તો આ વધારાનો ખોરાક ક્યાં જશે? શું શરીર છે એ સ્ટોર કરે છે? અથવા તો શું શરીરને જરૂર નથી તો શરીર એ વસ્તુનું શું કરે છે? ખોરાકનું શું કરે છે? તો એની વાત આજના લેક્ચરની અંદર આપણે કરવાના છીએ. હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર ધોરણ 10ના મોસ્ટ આઈએમપી ટોપિકની અંદર આજે આપણે ભણવાના છીએ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. યસ બેટા, મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, બરાબર છે. એની અંદર આપણે સ્પેશિયલી કિડની તમે વસ્તુ સાંભળેલી છે, બરાબર. તમારા બધામાં આપણી પાસે 2 કિડની છે, બરાબર છે. સ્થાન ક્યાં છે, રચના કેવી છે, શું કાર્ય કરે છે, આ દરેક વસ્તુ વિશે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ. તો ફટાફટ આજના આ લેક્ચરને, વિડીયોને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો. અને સાથે સાથે લેક્ચરમાં આવી ગયા છો મજા લેવા માટે, ભણવા માટે, તો ફટાફટ લાઈક તો બને ને, લાઈક કરી દો લેક્ચરને, બરાબર છે. શરૂઆત કરીએ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, બરાબર છે. હવે ઉત્સર્જન તંત્ર યાદ આવે, ભણીએ કે શબ્દ સાંભળીએ એટલે તરત જ આપણે કિડની યાદ આવે, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? મૂત્રપિંડ, બરાબર છે. તો આ જે મૂત્રપિંડ છે એની રચના કેવી છે, એ ક્યાં આવેલી છે, એનું સ્થાન ક્યાં છે, એનું કાર્ય કેવું છે, આ દરેક વસ્તુ વિશે વાત કરવા જઈએ તો સૌ પ્રથમ તમને મગજમાં ક્વેશ્ચન થાય કે મેડમ કિડની વિશે તો ભણી લઈશું, પરંતુ અમને ઉત્સર્જન વિશે જ નથી ખબર. ઉત્સર્જન કોને કહેવાય? તો જો બેટા, આપણા શરીરની અંદર તમે જે વસ્તુ ખાવ છો, બરાબર છે, આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદરથી આપણે સૌથી પહેલા આપણી પાસે શું છે? તો કે પાચન નળી છે, એલિમેન્ટરી કેનાલ જેને આપણે કહીએ. તો એ જે પાચન નળી છે, પાચન નળીમાંથી શું થશે? તો કે ખોરાકનું પાચન થાય, પાચન માર્ગમાંથી ખોરાકનું પાચન થાય. પાચન થયા પછી આપણે એ ખોરાક કોને આપીએ છીએ? તો કે ગ્લુકોઝ છે, સ્ટાર્ચ છે, પ્રોટીન છે, એમિનો એસિડ છે, આ બધી જ વસ્તુની જે શરીરને જરૂર છે એ જરૂરી તત્વો છે એ શરીર લઈ લે છે. કોના દ્વારા લે છે? તો કે પાચન તંત્રની અંદર ભણ્યા છીએ, આંતરડાની અંદર મોટા આંતરડામાં શોષણ થતું હતું, બરાબર છે. તો મોટા આંતરડાની અંદર જે ખોરાકનું શોષણ થાય છે એ ખોરાકનું શોષણ કોના દ્વારા થાય છે? તો કે રુધિર દ્વારા થાય છે. એટલે ઇનડિરેક્ટલી આપણા પાચન માર્ગમાંથી ખોરાકનું વહન ક્યાં થાય છે? રુધિરની અંદર થાય છે, બરાબર છે. હવે રક્તવાહિનીની અંદર રુધિરમાં પહોંચી ગયો છે ખોરાક. હવે આ જે ખોરાક છે એ ક્યાં જાય છે? હવે જો બેટા, રુધિરને ખોરાકની જરૂર નથી. ખોરાકની જરૂર કોને છે? તો કે કોષોને છે. તો આ જે કોષો છે એને ખોરાકની જરૂર છે, કોષો મેળવી લે છે ખોરાક, બરાબર છે. આકૃતિ દ્વારા સમજીએ. જો બેટા, આખી વસ્તુ સમજો, ખાસ ખૂબ આઈએમપી છે, સમજવું, બરાબર છે. ચલો, સૌથી પહેલા આપણી પાસે શું છે? તો કે આપણી પાસે છે આ પાચન માર્ગ, બરાબર છે. પછી આપણી પાસે બીજી એક વસ્તુ છે, શું છે? તો કે રુધિરવાહિની. આ થઈ ગઈ આપણી રુધિરવાહિની. અને છેલ્લે આપણી પાસે શું છે? તો કે કોષો. તો આ થઈ ગઈ આપણી પાસે કોષો, બરાબર છે. કારણ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખાલી સ્વાદ પૂરતો ઘણી વખત આપણે ખાતા હોય, બરાબર. પરંતુ ખોરાકની જરૂર કોને છે? કોષોને છે, રુધિરને નથી કે નથી પાચન માર્ગને, બરાબર છે. સપોઝ કે આ ભાઈએ ખાધી છે વેફર, બરાબર, હમણાં વિડીયોમાં જોઈ
એ વેફર ખાધી છે, આ વેફર છે, પિંક કલરની હું અહીંયા દોરું છું, બરાબર છે, કારણ કે આપણે અલગ અલગ કલરમાં વેફર ખાઈએ, બરાબર. આ વેફર છે, આ વેફર ક્યાં આવી તો કે આપણા પાચન તંત્રની અંદર. આ છે આપણું પાચન તંત્ર, આ છે આપણી રુધિર વાહિની અને આ છે આપણા કોષો, બરાબર છે. હવે આપણે ખ્યાલ છે કે જ્યારે આ ખાધેલો ખોરાક છે એ ક્યાં પહોંચે, પાચન તંત્રની અંદર પહોંચે, એટલે ખોરાક છે એ નાના નાના ટુકડામાં વિભાજિત થાય. શું થશે, ખોરાક છે એનું પાચન થવા માટે સૌપ્રથમ નાના નાના ટુકડામાં વિભાજિત થાય. તો આને આપણે નાના નાના ટુકડા કરી દીધા. હવે આ જે નાના નાના ટુકડા છે એમાંથી અમુક હિસ્સો એવો હશે, અમુક ભાગ એવો હશે કે જે અપાચિત સ્વરૂપે હશે. પાચન તંત્રમાં ભણ્યા ને, અપાચિત ખોરાક જેને આપણે કહીએ છીએ, આ શું છે, અપાચિત ખોરાક છે, બરાબર છે. તો આ જે નાના નાના ટુકડા સ્વરૂપે જે ખોરાક છે એને આપણે ક્યાં મોકલીએ છીએ તો કે આપણા રુધિરની અંદર, એટલે કે રુધિર વાહિનીની અંદર. હવે અસલમાં રુધિરને જરૂર તો છે જ નહીં, તો રુધિર કોને આપી દેશે તો કે દરેક કોષને ખોરાક પૂરો પાડશે. તો આ જે ખોરાક છે કોની પાસે આવી ગયો, કોષો પાસે આવી ગયો. હવે આપણને ખ્યાલ છે આપણા કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ રસ છે. તો જે કોષ રસ છે એની અંદર શું થશે તો કે ચયાપચયની પ્રક્રિયાઓ, બરાબર છે. શું થશે બેટા, ચયાપચયની પ્રક્રિયાઓ થશે, એટલે કે આપણો જે ખોરાક છે એમાંથી શું થશે, શક્તિ મુક્ત થશે, એટીપી બનશે. અને એટીપી નું નિર્માણ ક્યારે થાય તો કે ચયાપચય વખતે, ચયાપચયની પ્રક્રિયા વખતે. તો આ ચયાપચયની પ્રક્રિયા થાય છે અને છેલ્લે એન્ડ પ્રોડક્ટ તરીકે આપણને મળે છે નાઇટ્રોજન યુક્ત પદાર્થ. શું મળે છે, નાઇટ્રોજન યુક્ત પદાર્થ, જેને આપણે N2 યુક્ત પદાર્થ તરીકે પણ લખી શકીએ, બરાબર છે. હવે બેટા ખાસ સમજો, આ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે કે જેની આપણા શરીરને જરૂર નથી. નાઇટ્રોજન યુક્ત પદાર્થને આપણા શરીરને જરૂર નથી. તો આ નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે એ ક્યાંથી ક્યાં જશે, કઈ રીતે આપણા શરીરમાંથી ત્યાગ થશે એનો તો ખાસ સમજો. જો આપણે શ્વસન તંત્રમાં એવું ભણ્યા હતા કે કાર્બન ડાયોક્સાઇડને શરીરની બહાર કાઢવા માટે આપણી પાસે છે વાયુકોષ્ઠ, બરાબર છે. ફેફસાની અંદર વાયુકોષ્ઠ આવેલા છે કે જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું આપલે કરે છે. હવે અહીંયા તો નાઇટ્રોજન યુક્ત પદાર્થની વાત આવી, કંઈક નવું આવ્યું. તો નાઇટ્રોજન યુક્ત પદાર્થ સૌપ્રથમ કોને આપવામાં આવશે તો કે ત્યાંથી હરી કેની પાસે આવે છે તો કે રુધિર વાહિની પાસે પાછો આવે છે, બરાબર છે. અને રુધિર વાહિનીમાંથી પાછો ફર્યા પછી ઉત્સર્જન તંત્ર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. અને ઉત્સર્જન તંત્રની અંદર આપણે ભણવાના છીએ ઘણી બધી વસ્તુ, માત્ર કિડની કે માત્ર મૂત્રપિંડ વિશે વાત નથી, બરાબર. ઘણી બધી આખું તંત્ર છે જેના વિશે આપણે વાત કરીએ. તો ચલો આગળ વધીએ. આટલી વસ્તુ જો બેટા સમજાતી હોય, ક્લિયર થતી હોય તો ફટાફટ મને કોમેન્ટ પણ કરી દેજો, બરાબર છે. આગળ વધીએ તો સૌપ્રથમ આપણે મનુષ્યના ઉત્સર્જન તંત્રની વાત કરું હું, બરાબર છે. મનુષ્યના ઉત્સર્જન તંત્રની આપણે વાત કરીએ તો એની અંદર કેટલી વસ્તુ આવેલું છે, એટલે કે માનવ ઉત્સર્જન તંત્રમાં કઈ કઈ વસ્તુ છે તો કે એક જોડ મૂત્રપિંડ છે, બીજું શું છે તો કે એક જોડ મૂત્રવાહિની છે, એના પછી શું છે તો કે મૂત્રાશય છે અને છેલ્લે છે મૂત્રમાર્ગ. 4 વસ્તુ યાદ રાખવાની થશે, બરાબર છે. જો એક જોડ મૂત્રપિંડને આપણે કિડની તરીકે ઓળખીએ તો આકૃતિમાં તમે જોઈ શકો છો આ શેની રચના છે તો કે બિન શેપ રચના છે, વાલના દાણા જેવી રચના, જેને આપણે કહીએ છીએ કિડની, જેની એક જોડ આવેલી છે, બરાબર છે. એક જોડ કિડની છે. હવે કિડની જેવી કમ્પ્લીટ થાય તરત જ નીચે મૂત્રવાહિની દોરેલી છે, એટલે કે જે કિડનીમાં તૈયાર થયેલું જે મૂત્ર છે એ ક્યાં જશે તો કે વાહિની દ્વારા મૂત્રાશયની અંદર દાખલ થાય. આ જે નીચેનો ગરણી જેવો ભાગ તમને જોવા મળે છે એ શું છે તો કે મૂત્રાશય. આપણે નામ નિર્દેશન કરી દઈએ, મૂત્રાશય છે, મૂત્રવાહિની, મૂત્રપિંડ અને છેલ્લે શું કીધું છે મૂત્ર માર્ગ, બરાબર, કે જ્યાંથી મૂત્ર શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. હવે તમને થશે કે મેડમ આ બધી વસ્તુ ક્યાં આવેલી છે
તો જો એક જોડ મૂત્રપિંડ છે એ ક્યાં છે તો કે આપણી પાછળના ભાગમાં શું છે, કરોડરજ્જુ છે, બરાબર છે. તો કરોડરજ્જુ છે એ કરોડરજ્જુની બંને બાજુએ, કરોડરજ્જુની બંને પાર્શ્વ બાજુએ આવેલી છે, બરાબર છે. તો અહીંયા લખીએ કરોડરજ્જુની બંને પાર્શ્વ બાજુએ હાજર છે. હવે આ બંને પાર્શ્વ બાજુએ મૂત્રપિંડ હાજર છે અને મૂત્રપિંડનું કાર્ય શું છે, બરાબર છે. તો કે રુધિરનું શુદ્ધિકરણ અથવા તો રુધિરનું ગાળણ કરે. હવે તમને થશે કે મેડમ રુધિરનું ગાળણ એકવાર તો થયું, રુધિરનું શુદ્ધિકરણ એક વખત તો થયું, પરંતુ ક્યાં થયું હતું, ફેફસાની અંદર. હવે ફેફસાની જો વાત કરીએ તો ફેફસાની અંદર માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે થઈ હતી, બરાબર છે. તો રુધિરની વહન ત્યાં પણ થયું હતું, રુધિરનું ગાળણ ત્યાં પણ થયું હતું અને અહીંયા રુધિરનું ગાળણ શા માટે કરવામાં આવે છે, કારણ કે અહીંયા આપણે નાઇટ્રોજનયુક્ત પદાર્થને દૂર કરવો છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ. હવે જો હું વાત કરું મૂત્રવાહિની, બરાબર છે, મૂત્રવાહિનીની વાત કરીએ તો મૂત્રવાહિની શું કરે છે તો કે તૈયાર થયેલા મૂત્રને મૂત્રપિંડમાંથી ક્યાંથી ક્યાં મોકલે છે તો કે મૂત્રાશય સુધી, મૂત્રાશયમાં પહોંચાડે છે, બરાબર છે. વહનનું કાર્ય કરે. અહીંયા કિડનીની અંદર મૂત્રનું નિર્માણ થયું છે, મૂત્ર લઈ અને કોને આપે છે તો કે મૂત્રાશયને આપે છે. હવે વાત કરીએ આપણે મૂત્રાશયની. આ બાજુ હું લખું છું આના વિશે, બરાબર છે. મૂત્રાશયનું કાર્ય શું છે તો કે મૂત્રનો સંગ્રહ કરે છે, મૂત્રનો સંગ્રહ કરે છે. ક્યાં સુધી સંગ્રહ કરશે, ક્યાં સુધી સંગ્રહ કરશે તો કે જ્યાં સુધી મગજ છે એને સિગ્નલ નહીં આપે ત્યાં સુધી. મગજમાંથી જ્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યવર્તી ચેતાતંત્રમાંથી જ્યાં સુધી સિગ્નલ નહીં પહોંચે, સંદેશો નહીં મળે ત્યાં સુધી, બરાબર છે. અને આ પ્રક્રિયા પણ કેવી છે, ઐચ્છિક છે કે અનૈચ્છિક છે તો કે ઐચ્છિક છે, બરાબર છે. આપણી ઈચ્છા હોય તો થાય. હવે મેડમનો લેક્ચર ચાલતો હોય અને તમને પછી જવાની જરૂર પડે, વોશરૂમ જવાની જરૂર પડે, પણ આપણે જતા નથી. શા માટે? કારણ કે એ પ્રક્રિયા ઐચ્છિક છે. હવે હૃદય છે, હૃદય પંપ તરીકે કાર્ય કરે. હવે હૃદયને તમે એમ કહેશો કે ભાઈ 2 દિવસ આરામ કરી લે, હમણાં ટાઈમ નથી મારી પાસે, હમણાં હું લેક્ચર ભરું છું, હમણાં હું વાંચું છું, તો 2 દિવસ આરામ કરી લે, 2 કલાક તું આરામ કરી લે. આરામ કરવાનું કહીશું તો આપણે ઉકલી જઈશું, બરાબર. તો એ બધી પ્રક્રિયા અનૈચ્છિક છે, આપણી ઈચ્છા ન હોય તો પણ ચાલે. જ્યારે આ પ્રક્રિયા કેવી છે, ઐચ્છિક છે, આપણી ઈચ્છા હશે ત્યારે જ કાર્ય કરશે, બરાબર છે. હવે વાત કરીએ મૂત્ર માર્ગની. તો મૂત્ર માર્ગ શું કરે છે તો કે મૂત્રનું શરીરની બહાર ત્યાગ કરે છે, ક્લિયર છે આટલી વસ્તુ. જો આ થઈ ગઈ રચનાની આખા ઉત્સર્જન તંત્રની રચના, જેની અંદર 4 વસ્તુ આવે છે. પહેલું છે મૂત્રપિંડ કે જે કરોડરજ્જુની બંને પાર્શ્વ બાજુએ આવેલા છે. મૂત્રવાહિની છે કે જે તૈયાર કરેલા મૂત્રને મૂત્રપિંડમાંથી ક્યાં સુધી પહોંચાડે છે, મૂત્રાશય સુધી પહોંચાડે છે. ત્રીજું છે મૂત્રાશય કે જે મૂત્રનો સંગ્રહ કરે છે અને ચોથું છે મૂત્રમાર્ગ જે મૂત્રનું શરીરની બહાર ત્યાગ કરે છે. ક્યારે? જ્યારે એને CNS-માંથી શું મળશે, સંદેશો મળશે ત્યારે. અને આ વસ્તુ, આ આકૃતિ ખાસ તમારે યાદ રાખવાની છે. હવે આપણે થોડુંક એડવાન્સમાં ચાલીએ છીએ, હવે આપણે થોડુંક આગળ વધીએ, બરાબર. થોડુંક અલગ આવશે. જો અહીંયા તમારી પાસે એક આકૃતિ છે અને આ આકૃતિ મેં દોરેલી, મારી જાતે દોરેલી આકૃતિ છે. ક્યાં મળશે આની આકૃતિ? કારણ કે એક્ઝામની અંદર પૂછી શકે ને. આ આકૃતિ તમને આપણી ચેનલના શોર્ટ વિડીયોની અંદર મળી જશે. મેં મારી જાતે દોરેલી છે. ન આવડતી હોય દોરતા તો ત્યાંથી તમને દોરતા આવડી જશે, તો તમે જરાક જોઈ લેજો, બરાબર છે. આની અંદર આપણે વાત કરીએ, જો આ આકૃતિ તમારે 11th સ્ટાન્ડર્ડમાં આવશે, બરાબર છે. આની અંદર તમારે શું આવે છે તો કે સૌપ્રથમ આપણે જોવાના છીએ, ક્યાં ગયું, યસ, મૂત્રવાહિની છે. હવે મૂત્રપિંડ છે એટલે કે જે કિડની છે એની જે રચના છે એ તમને વાલના દાણાના આકાર જેવી હશે, બરાબર છે. અને બીજી વસ્તુ શું છે તો કે મૂત્રપિંડ છે એની પાસે 2 પટલ છે, 2 વિભાજન કરેલી રચના છે. એક જે છે એને આપણે કહીએ છીએ બાહ્યક અને બીજું છે એને આપણે કહીએ છીએ મજ્જક. શું કહીએ છીએ? એક છે બાહ્યક, બીજું છે મજ્જક,
બરાબર છે. તમારે અત્યારે 10 સ્ટાન્ડર્ડ માટે કેટલી વસ્તુ યાદ રાખવાની છે તો કે મૂત્રપિંડ છે એની અંદર 2 વિભાજન છે, સૌથી બહારનું છે એને આપણે કહીએ છીએ બાહ્યક, અને એની અંદર શું આવેલું છે તો કે મજ્જક. હવે મજ્જકની અંદર નાના નાના પિરામિડ જેવી રચના છે જેને આપણે કહીએ છીએ મજ્જક પિરામિડ. શું કહીએ છીએ? મજ્જક પિરામિડ. અને મજ્જક પિરામિડ વિશે આપણે સમજવાનું છે. આપણા સિલેબસમાં મજ્જક પિરામિડ વિશે આપેલું છે. બરાબર છે, જેને આપણે કહીએ છીએ નેફ્રોન, કિડની નેફ્રોન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, મૂત્ર નલિકા. બરાબર છે. સાથે સાથે અહીંયા આપણે સમજવી જોઈએ કે અસલમાં આપણી કિડની કંઈક આવી હોય છે. બરાબર છે, આવી કિડની છે, તમને અહીંયા જોઈ શકો છો. આ જે બહારનો ભાગ છે જેને આપણે કહીએ છીએ બાહ્યક, અને અંદરના ભાગમાં તમને પિરામિડ જેવી રચના જોવા મળે છે એને આપણે કહીએ છીએ મજ્જક પિરામિડ. બરાબર છે. હવે આપણે વાત કરવાના છીએ કિડની નેફ્રોન, એટલે કે ઉત્સર્જન તંત્રની અંદર ઉત્સર્ગ એકમ તરીકે જે વર્તે છે એના વિશે વાત કરવાના છીએ. ચલો આગળ વધીએ. તો અહીંયા હું લખું છું, ટાઇટલ આપું છું, ઉત્સર્ગ એકમ, જેને આપણે કહીએ છીએ નેફ્રોન. ઇંગ્લિશમાં આપણે એને નેફ્રોન તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. હવે રચના કેવી છે તો રચના મારી સાથે સાથે ઇનકેસ તમારી પાસે પેન હોય તો દોરી શકો છો. બરાબર છે. ચલો, પેન નહીં પરંતુ પેન્સિલ. બરાબર. વળી તમે કહેશો કે મેડમ પેનથી તો તમે દોરવાની ના પાડો છો. બરાબર ને? ચલો, રુધિર કેશિકા ગુચ્છ દોરવાનું છે આપણે, અને બાઉમેનની કેપ્સ્યુલ. ચલો, હમણાં હું બધાના નામ કહીશ તો ખાસ યાદ રાખજો કઈ વસ્તુ કઈ છે. બરાબર છે. નામ નિર્દેશન બેટા ખાસ આવડવું જોઈએ તમને. આપણે અહીંયા નામ નિર્દેશન પહેલા તો કરી લઈએ. આ જે છે એને આપણે કહીએ છીએ ધમનિકા. શું કહીએ છીએ? ધમનિકા. ધમની પણ તમે કહી શકો. બરાબર છે. આ જે છે બલૂન જેવી રચના, બરાબર, ફુગ્ગા જેવી જે રચના છે, કોથળી જેવી રચના, જેને આપણે કહીએ છીએ રુધિર કેશિકા ગુચ્છ. શું કહીએ છીએ? રુધિર કેશિકા ગુચ્છ. બરાબર છે. હવે તમને એક ગણી જેવી રચના છે જેને હું કહીશ બાઉમેનની કેપ્સ્યુલ, અથવા તો બાઉમેન કોથળી કહેવાય. કેપ્સ્યુલ મતલબ કોથળી. બરાબર, બાઉમેન કોથળી. હવે ગુચડામય રચના જે છે એને આપણે કહીએ છીએ નિકટવર્તી ગુચડામય નલિકા. નિકટવર્તી ગુચડામય નલિકા. હવે નિકટવર્તી ગુચડામય નલિકા પૂરી થાય એટલે યુ શેપમાં, યુ આકારમાં એક હેરપિન લાઇક સ્ટ્રક્ચર. આપણે માથાની પિન કેવી હોય? માથાની પિન છોકરીઓ જે નાખે ને, છોકરાઓને ખબર જ હોય. વળી કહેશો મેડમ અમે તો નથી નાખતા, અમને તો નથી ખબર. બધાને બધી ખબર જ હોય, ખાલી કેવું ના હોય. બરાબર. ચલો, આ શું છે તો આને આપણે કહીશું હેન્ડલેનો પાસ. હેન્ડલેનો પાસ. બરાબર, યુ આકારની જે રચના છે ને હું કહીશ હેન્ડલેનો પાસ. હવે બહારની બાજુ એક ફરી પાછું ગુચડામય નલિકા છે જેને આપણે કહીએ છીએ દૂરસ્થ ગુચડામય નલિકા. અને છેલ્લે જે રચના વધે છે એને આપણે કહેવાના છીએ શું તો કે સંગ્રહણ નલિકા. બરાબર. ચલો, હવે જે છે એ હવે ખેલ છે. બરાબર. ચલો, સૌ પ્રથમ શું થશે તો કે ધમની છે, ધમની દ્વારા રુધિર આવે છે. ક્યાં આવે છે તો કે કિડનીની અંદર, મૂત્રપિંડની અંદર. તો આ જે ધમની છે, જો તમને એમ થશે કે મેડમ આ ધમનીનો વ્યાસ તમે મોટો દોર્યો અને આનો વ્યાસ તમે નાનો દોર્યો, આ મોટી ધમની છે, આ નાની ધમની છે. યસ બેટા, એમ જ દોર્યું છે, જાણી જોઈને દોર્યું છે.
બરાબર છે. શા માટે? હવે મોટો વ્યાસવાળી ધમની છે એમાંથી જ્યારે રુધિર આવે છે ત્યારે જાજુ બધું રુધિર આવશે. નાના વ્યાસવાળી ધમની છે એમાંથી રુધિર જાય છે ત્યારે રુધિરનું શું થયું હશે? ગાળણ થયું હશે. બરાબર છે. એક બાજુ મોટો વ્યાસ છે, એક બાજુ નાનો પાઇપ છે, એક બાજુ મોટો પાઇપ, એક બાજુ નાનો પાઇપ. બરાબર છે. હવે જ્યારે અહીંથી રુધિર ધીમે 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 આવશે ત્યારે દબાણ પ્રેરાશે, દબાણ બનશે. શા માટે? કારણ કે સામેની બાજુ જે રુધિરને લઈ જવા વાળી ધમની છે એ ધમની કેવી છે? તો કે નાના વ્યાસવાળી છે. એક બાજુ મોટો પાઇપ હોય ને એક બાજુ નાનો પાઇપ હોય તો પાણીનો વહન કરવા માટે તમારે શું કરવું પડે? પ્રેશર આપવું પડે, કારણ કે નાનો પાઇપ છે ત્યાંથી પાણી એટલી જલ્દીથી જઈ શકશે નહીં. તો સેમ ટુ સેમ અહીંયા પણ છે. અહીંયા શું થાય છે? તો કે અહીંયા શું થશે? રુધિરનું ગાળણ થાય. રુધિર કેશિકા ગુચ્છની અંદર શું થશે? રુધિરનું ગાળણ થશે. ગાળણ કઈ રીતે થશે અને કયા ભાગમાંથી કઈ રીતે કોષો આવેલા છે દરેક વસ્તુ તમે ધોરણ 11 સાયન્સની અંદર ડિટેલમાં ભણશો. પરંતુ અત્યારે ખાલી એટલી વસ્તુ યાદ રાખો કે રુધિર કેશિકા ગુચ્છની અંદર રુધિરનું ગાળણ થાય. હવે ગાળણ થાય તો કયા કયા તત્વો એવા છે કે જેનું ગાળણ થાય છે? તો કે ગ્લુકોઝનું ગાળણ થાય, સુક્રોઝનું ગાળણ થાય, પ્રોટીન આવે. બરાબર છે. આને આપણે કહીએ છીએ ગ્લુકોઝ, પ્રોટીન, ચરબી, બધી જ વસ્તુનું ગાળણ થઈ જાય. કોનું ગાળણ ન થાય? અહીંયા હું કૌંસમાં લખું છું રુધિર કોષો સિવાય. રુધિર કોષો સિવાયના તમામ તત્વોનું શું થઈ જાય છે? ગાળણ થઈ જાય. માત્ર ને માત્ર રુધિરના કોષો છે, આરબીસી, ડબ્લ્યુબીસી, ત્રાકકણ, આટલી જ વસ્તુ બચે છે રુધિરમાં. બાકી બધી વસ્તુ ગળાઈ જાય છે. બરાબર છે. બધી વસ્તુને આપણે લઈ લેવી છે. હવે શું થાય છે? તો કે ગાળણ છે એ ધીમે ધીમે ક્યાં આવે? નિકટવર્તી ગુચડામય નલિકા, હેન્ડલેનો પાસ, હેન્ડલેના પાસમાંથી દૂરસ્થ ગુચડામય નલિકા અને સંગ્રહણ નલિકા. સંગ્રહણ નલિકામાં સંગ્રહ થાય. બરાબર છે. સંગ્રહણ નલિકા થઈ ગઈ. હવે ખાસ સમજો, જ્યારે પણ આ ગાળણ છે એ નિકટવર્તી ગુચડામય નલિકા પાસે પહોંચે, હેન્ડલેના પાસ પાસે પહોંચે, દૂરસ્થ ગુચડામય નલિકા પાસે પહોંચે, સંગ્રહણ નલિકા પાસે પહોંચે ત્યારે વધારાની વસ્તુ છે એને શું કરે છે? તો કે ફરી પાછી રુધિરને આપી દે છે. જે વસ્તુની જરૂર આપણા શરીરને નથી એ વસ્તુનું શું થશે? ત્યાગ થાય છે. અને જે વસ્તુની જરૂર આપણા શરીરને છે, જેમ કે ગ્લુકોઝની જરૂર છે, જેમ કે પ્રોટીનની જરૂર છે, જેમ કે લિપિડની જરૂર છે, તો જે વસ્તુની જરૂર આપણા શરીરને છે એ દરેક વસ્તુનું શોષણ શું કરી લેશે? રુધિર કરી લેશે. વધારાની વસ્તુ છે, જેમ કે તમે આ ભાઈ હમણાં ખાધી હતી ને વેફર, કે જેની અંદર બહુ બધા મસાલા હતા, તો એ વધારાનો સોલ્ટ છે કે જેને આપણા શરીરની જરૂર નથી, એનું શું કરી નાખે? તો કે એનું મૂત્ર તૈયાર કરી નાખે છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? જો પ્રોટીન, ગ્લુકોઝ, લિપિડ કે જેની આપણા શરીરને જરૂર છે એ દરેક વસ્તુનું શોષણ થાય રુધિરની કેશિકાઓ દ્વારા. બરાબર છે. જે વસ્તુ તમે ડિટેલમાં 11th સ્ટાન્ડર્ડમાં ભણવાનો છો, જેની જરૂર નથી એનું મૂત્ર દ્વારા ત્યાગ કરવામાં આવે છે. હવે શું થશે? તો કે સંગ્રહણ નલિકામાં આવે અને સંગ્રહણ નલિકા આવી ઘણી બધી ભેગી મળે. સંગ્રહણ નલિકા આવી ઘણી બધી ભેગી મળે. તમે અહીંયા જુઓ, અહીંયા કેવી રચના હશે? તો અહીંયા કંઈક રચના આવી હશે. આવા ઉત્સર્ગ એકમ ઘણા બધા હશે. ક્યાં? મજ્જક પિરામિડની અંદર. તો આવા ઘણા બધા ઉત્સર્ગ એકમ હશે તો ઘણા બધા એની શું હશે? તો કે એની સંગ્રહણ નલિકા ઘણી બધી હશે. તો લાખોમાં, અબજોમાં સંગ્રહણ નલિકા ભેગી મળે અને શું કરે? મૂત્ર નિર્માણ જે થયું છે એ કોને આપે છે? તો કે કિડનીને આપે છે. હવે આ તૈયાર થયેલું મૂત્ર છે એ ક્યાં જાય છે? તો ફરી પાછા આગળની આકૃતિમાં વહી આવો. તૈયાર થયેલું મૂત્ર છે એ મૂત્રવાહિની દ્વારા ક્યાં આવે છે? મૂત્રાશયની અંદર આવે છે. બરાબર છે. મૂત્રાશયની અંદર સ્ટોર થાય છે. સ્ટોર થયેલું મૂત્ર જ્યારે સિગ્નલ મળશે ત્યારે મૂત્ર માર્ગ દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? જો બેટા કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે મને કઈ રીતે ખબર પડશે કે તમારે વધુમાં વધુ આવા આઈએમપી સેશન જોઈએ છે. બરાબર છે. તો એટલા માટે તમારે કોમેન્ટ મને કરીને જણાવવી પડશે કે હા મેડમ આના પછી આ ટોપિક. અને ખાસ વસ્તુ, જેટલા પણ 10th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ જે લેક્ચર જોઈ રહ્યા છે એને આ ટોપિક સિવાયના પણ કંઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો કે મેડમ આ ટોપિક મને નથી સમજાતો, તમે આ ટોપિકનો લેક્ચર લ્યો. બરાબર છે. તો એના માટે તમારે, આપણે લાઈવ લેક્ચર નથી એટલે તમને થોડુંક વાત કરવામાં કે અમારી સાથે મેચ થવામાં થોડીક પેલું થશે. એના કરતાં બેસ્ટ એ છે કે તમે કોમેન્ટ કરીને જણાવી દો કે મેડમ આ ટોપિક અમને નથી આવડતો, તો એ ટોપિક વિશે આપણે વિડીયો ઉતારી લઈશું. બરાબર છે. ક્લિયર થાય છે આટલી વસ્તુ? તો આ થઈ ગઈ વાત
ઉત્સર્જન તંત્રની. અને ઉત્સર્જન તંત્રમાં હજી પણ કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો. ન સમજાણું હોય તો, અને સમજાણું હોય તો તમારા ફ્રેન્ડ મિત્ર સાથે ચોક્કસ શેર કરજો. બરાબર છે. સાથે સાથે આજના લેક્ચરને લાઈક પણ કરી દેજો. તો આ થઈ ગઈ વાત ઉત્સર્જન તંત્રની. મળીએ છીએ હવે આપણે આવા જ કોઈ આઈએમપી ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આવી જ રીતે જોડાતા રહેજો અને સાથે સાથે મળતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય.